એટલે ભાગવત કથા પૈસા લઈને વેચાય નહીં, વંચાય નહીં, અને પૈસા લઈને સંભળાય પણ નહીં. એટલે આ પાવલી ધરીને તમે એ આ ગૌ સેવાની આ ગોલક છે ને એમાં પધરાવી દો. શેઠાણી કે આ ગાયનું છે એમાં થોડું પધરાવો. એ ઘણાએ ગાયનું પધરાવ્યું. શાંતિ રાખો. ઘરે આવ્યા એટલે શેઠાણી કે શું નિયમ લીધો? એ કે એ જાહેર ન કરાય, ખાનગી રખાય. હવે શેઠે નિયમ લીધો તો એ સવારે ઉઠે ને તો ઓલા કુંભાર ચાકડા ઉપર બાટલા કરતો હોય, એટલે ઉઠતા હોય શેઠ એને જય શ્રી કૃષ્ણ કહે, અને ઓલાની દ્રષ્ટિ પડે તો એ જય શ્રી કૃષ્ણ કહે. શેઠે નિયમ લીધો રોજ આ કુંભારનું મોઢું જોઈ અને પછી ચા પાણી પીશ, ત્યાં સુધી મોઢામાં કાંઈ નહીં નાખું. એને એમ હતું કે આ ચાકડો તો રોજ 6 વાગે ઉઠીને હલાવે જ છે, અને કુંભારને તો જેમ દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે, એમ કુંભારને પેલા ગામડામાં એવા વર્ણાશ્રમ ધર્મ હતા કે કુંભાર હોય ને એને એના દીકરા એની પેઢીઓ માટલા જ કરે. બ્રાહ્મણ હોય એ ભણાવે, યજ્ઞ કરે ને ઉપદેશ આપે. ક્ષત્રિયો હોય એ રક્ષા કરે દેશને, અને શૂદ્ર હોય સેવા કરે. હવે શેઠાણીએ પૂછ્યું શું તારું કામ તું કર. હવે જેવા ઉઠે એટલે ઓલો શેઠ જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. રાજી થાય કે આપણો નિયમ બરાબર છે. પૈની પેદાશ નહીં, ઘડી નવરાશ નહીં, 1 રૂપિયો એક નવો પૈસો ખર્ચવો નહીં, નિયમ માટે કાંઈ પ્રયત્ન કરવો નહીં. આ બારીમાંથી જોયું, ચાકડો જોયો ને કુંભાર જોયો, એણે જય શ્રી કૃષ્ણ કર્યું, આપણે કર્યું, આપણો નિયમ પૂરો. હવે રોજ રાત્રે શેઠાણી પૂછે કયો તો ખરો કયો નિયમ લે, નથી કેવું. હવે એક દિવસ એવું બન્યું કે રવિવાર હતો, તો જોયું તો ચાકડો બંધ, ઘરમાં બધું ક્યાંય ચહલ પહલ નહીં. કુંભારણ ગયા હતા જલ ભરવા, રવિવાર હતો એટલે છોકરાઓ અંદર સૂતા હતા, અને સાસુ સસરા ગયા હતા વહેલા ઉઠીને મંદિરે. શેઠ ક્યાં ગયો હશે? જ્યાં સુધી મોઢું ન જો જય શ્રી કૃષ્ણ ન કરે ત્યાં સુધી મોઢામાં પાણી જલ, ચાની તો દૂરની વસ્તુ. આ મહારાજે તો ખરી કરી, નિયમ સીધો લીધો તોય આજે આડો પડ્યો. શેઠાણી અહીંયા આવો તો એ કે શું છે? એ કે ઓલો કુંભાર ક્યાં ગયો છગનો? એ કે ખબર નહીં, તમારું ધ્યાન હોય, મારું અત્યારમાં મારે એ બાજુ જોવાનો ટાઈમ. એ કે આ શેઠાણી નવી નવાઈ પૂજા સેવાન કરે છે. નીચે ગયા એટલે એના ફળિયા સામું જોઈને બહુ પડે, છગના એ છગના. પેલાના જમાનામાં મોટાઓની લાજ કાઢવી પડતી હતી. પરણી જાય ને એટલે વાળવાવાળાની લાજ કાઢવી પડે, કારણ કે આપણે વહુ બન્યા. આજ 50 વર્ષ પહેલાં આપણા લગ્ન થયા તો ઓલા વાળતા હતા લક્ષ્મીના વર, આપણે તો દોઢા. બાકી જ્યાં ચા દઈ આવ એટલે એનું બધું જુદું હોય, એટલે આપણે ચા લઈ જઈને પહેલાં. હવે તો એટલું સરસ થઈ ગયું છે, કોઈ વર્ણાશ્રમ ધર્મ નહીં, બધા એક સરખા છે. ઓફિસમાં હોઈએ બધા હારે ચા પીએ ને, એટલે આપણે દેવા ગયા, બાજુ ગયા. એ ભણેલી અહીંયા. મેં કીધું શું થયું? માથે ઓઢ, આઘું ઓઢ એટલે થોડું. મેં કીધું આ બાપુજી અંદર છે, ભાઈ છે નહીં, ના મને કોણ કહે છે? બાપુજી સમજી ગયા. બેટા વાળે છે ને એ આપણા વડીલ ગણાય, જો કેવી મર્યાદા, એનું આઘું ઓઢવું પડે. પછી તો અઠવાડિયા પછી બાપુજીએ કહી દીધું કે ઈલા 2-3 વાર પડ્યા ને એ માથે ઓળશે, લાજ નહીં કાઢે. નહીં તો આપણે જ લાગે દોડી બાદશાહ. મેં પરાણે અઠવાડિયું લાજ કાઢી હશે,
કારણ કે 2-3 વાર તો આખડી. આપણો રૂમ ઉપર, નીચે આવી તોય પડી. પછી ઓલા ઓસરીમાંથી ને ફળિયામાં આવું બધું મૂકવા વાસણ, એકવાર ત્યારે પડી. 2-3 વાર બાપુજીએ જોયું. આપણા ઉપર વીંટો. બધાને કાઢ્યું એ ભલે કાઢે, પણ ઈલા નહીં કાઢે, માથે ઓટશે. બાકી આ ચગાવો. શેઠાણી એટલે પછી કુંભારણે કીધું, એ કે આજે ખેતરમાં વાવણી કરવાની છે અને કૂવો ખોદવો છે, એટલે 2-4 જગ્યા જોવા ગયા છે કે કૂવો ક્યાં ખોદવો. એટલે આ કામ પતાવીને હું જાઉં છું. એટલે આજે માટલા ઘડવાનું બંધ રાખ્યું, ચાકડો કર્યો જ નથી કે. શેઠ તો ધોત્યું આમ હાથમાં લઈ અને દોડ્યા. એ કે પેલા મોઢું જોઈને જય શ્રી કૃષ્ણ કરી આવું, ચા પીવાય. અને મારી જેમ ચાની તલપ એવી કે દાંતણ આમ પૂરું થયું નથી ને શેઠાણીને કે ચા ગાળો. હવે શેઠાણીને તો કાંઈ ધ્યાન જ નહોતું, કારણ કામ કરવાવાળાને ચાય બનાવે ને રસોઈ. શેઠાણી એના ઠાકોરજી પૂરતું બધું કરી લે, દૂધ ને માખણ મિશ્રી ને ગોરસ ને રસોઈ. બાકી શેઠ માટે જે રસોઈ બધાને કરવું હોય એ કરે. હવે ખેતરમાં ગયા, એનું ખેતર બધા એકબીજાને જોયું હોય. તો છગનભાઈ જોતા હતા કે કૂવો ખોદાવો છે, આમાં જગ્યા કઈ પહોંચીને હારી છે. એટલે ભગવાનનું નામ લેતા જાય ને કોદાળી મારતા જાય કે જ્યાં તરત મોટો ખાડો પડે એટલે સમજી જવું કે અહીંયા કૂવો ખોદાય. તો કોદાળી મારીને તો ભટકાણું કંઈક. એ કે આ તો કાંઈક લાગે છે, કોઈને ધ્યાન નથી ને જોઈને કોદાળી 10-12 મારી. તો સોનાના રાણી છાપ સિક્કાનો આટલો મોટો ચરુ હતો. એ કે આપણે તો જો પ્રભુ કેવો કૃપાળો છે. શેઠાણીને ઘરે ઠાકોરજી બિરાજે અને શેઠ આપણે સવારે જય શ્રી કૃષ્ણ એ કાંકી અને હું કહું, એમાં પ્રભુએ આવી કૃપા કરી. હવે કોઈ જોતું નથી ને એમ કરીને ચરુ કાઢી અને ન્યાયની ખેડૂતની ઓયડી હતી. એ કે અત્યારે ત્યાં હંતાડી દો. શેઠ તો દોડતા આવ્યા. જેવા છગનલાલને જોયા, એ જોઈ ગયો. છગન કે શેઠ મહુવા જોઈ ગયો, ગામમાં બીજું કોઈ હોત તો વાંધો નહોતું. આ તો રૂપિયાને 3 ને ઉપર કાકરો મીઠું માગે. બરાબર જોઈ ગયો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. શેઠ પાછા વળવા જતા હતા, મોઢું જોવાઈ ગયું. જય શ્રી કૃષ્ણ થઈ ગયા. હવે જઈને પેલા દાંતણ પૂરું કરીને ચા પી લો, પછી નાવા જાઉં. એ કે જોઈ ગયો, દેખાઈ ગયો. એ કે શેઠ અહીંયા આવો. એ કે શું છે? કે જો તમે એક જ જોઈ ગયા છો, તમારા મારા સિવાય કોઈને આ વાતની ખબર નથી. વાણિયા હોય ને એ કોઠા ડાયા હોય, એ બોલે નહીં કે તું શેની વાત કરશ. એ કે હા એ તો વાત સાચી. બોલો કે બરાબર જોઈ ગયા. એ કે આ ચરુ સોના સિક્કાના તમે જોયો ને મેં જોયો, બેયના અડધા, કોઈને કહેતા નહીં. શેઠ કે હાલ ભાગ કરી લઈએ. ત્યાં રૂમમાં ભાગ કરી લીધા. શેઠે વિચાર કર્યો, હજી લઈ નથી ગયા ઘરે, કે મહારાજ કથા કરતા હતા, પૈસા નહોતા લેતા, એટલે કથા ફલિત થઈ. એણે મને કેવો નિયમ લેવડાવ્યો કે મને પૂછ્યું નહીં કે શું નિયમ એમ. અને મારા પેટમાં પાપ હતું, મેં કયો નહીં કે કયો નિયમ એમ. હવે મેં તો મસ્કરી કરવા કે ભાઈ આનું મોઢું જોઈશ. મહિનો આવો નિયમ રાખ્યો અને મેં તો એમ કીધું કે છગનો દેખાઈ ગયો. છગનાને જોઈ લીધો. એ એમ સમજો કે આ જોઈ લીધું ચરુ, એમાં મને અડધા સિક્કા મળે.
તો ખરેખર શેઠાણી આટલા વર્ષથી સેવા કરે છે, ઘરમાં પ્રભુ બિરાજે છે, ધનની કોઈ કમી નથી, 71 પેઢી ખાય તોય ખૂટે નહીં એટલું ભેગું કર્યું છે. મારે આ ધન લઈ જવાય? આ હરામનું લેવાય? આ ખેતર એના બાપાનું, એના બાપાનું, એના બાપાનું, એટલે આ ખેતરમાં કોઈનો હક જ નથી. એ છગનો ખોટો બી એ છે. આ ધન એનું જ છે. એણે કીધું આ રાખ. કે કેમ? ભાઈ મેં જોયું નથી, મારો તો નિયમ હતો કે તું મને જય શ્રી કૃષ્ણ કે હું તને કહું, પછી મારે ચા પીવી. મેં તો ઉલ્લુ બનાવવા મહારાજના નિયમ લીધો હતો, મને કાંઈ રસ નહોતો. આજથી ના પેઢી બંધ, આ બધી ભેજા મારી બંધ. શેઠાણી યારે હું મારા ઠાકોરજીને મારા શેઠાણી ઘરે આવ્યા. શેઠાણી કે આ 2 વાર ચા કરી, તમે પાછી ગરમ કરેલી તો ભાવશે નહીં, હવે બેસો. પેલા ટેબલ નહોતા, ખાટલા ઉપર. શેઠાણીને કે આવો, એ કે ના મેં નાહી લીધું છે. એ કે આજ બીજી વાર નાજો, બેસો મારા બાજુ. એ કે ના શેઠાણી આજે મારું માનો, મારે તમને વાત કરવી છે. શેઠાણી કે આની તબિયત નથી હારી કે હું આવું સારું કોઈ દી જિંદગીમાં બોલ્યા નથી. જોક બી જ કરતા હોય છે. શેઠે કહ્યું કે ભલે તમારે ફરી સ્નાન કરવું પડે, મારે બાજુમાં બેસો. શેઠાણીને બીક લાગે કે આજે આટલા શાંતિથી, આટલા પ્રેમથી શેઠ પહેલી વાર, આજે શેઠ નથી બોલતા, આજે બીજું કોઈ બોલે છે. બેઠા બાજુમાં. પેઢી હવે આપણે બંધ કરીએ છીએ. આપણે કોઈ આગળ ઉલાળ નથી ને પાછળ 71 પેઢી ચાલે એટલું કમાઈ લીધું. ખાલી મહારાજને ઉલ્લો બનાવવા મેં આ કુંભારનું મોઢું જોવાનો નિયમ લીધો, અને તોય મને ત્યાં ચરવું મળ્યો સોનાનું. તો ખરેખર હું ઠાકોરજીમાં આવું, તમારી સાથે સેવા સ્મરણ કરવું, સત્સંગ કરું, તો મારો તો બેડો પાર થઈ જાય. શેઠાણી મેં તમને અત્યાર સુધી બહુ નેગ્લેક્ટ કર્યા, હવે આપણે યુગલ સ્વરૂપે સેવા કરીશું. શેઠાણી રાજી થઈ ગયા. પછી તો રોજ જે સેવા સ્મરણ ને સાંજે સત્સંગ થાય એમાં શેઠ બધાની સાથે, અને પછી તો એટલી ધર્મશાળાઓ બનાવી, એટલી સ્કૂલ બનાવી, એટલા પિયાવ બનાવ્યા. પણ શેઠે પોતાનું નામ ન લખાયું કે નામ એનો નાશ છે. તો મારા વાલા, જીવનમાં પ્રભુ આપણું સર્વસ્વ છે એ સમજાઈ જાય ને પછી તમારે ને મારે ક્યાંય દોડવાની કે ભટકવાની જરૂર નથી, પણ એકવાર સમજાઈ જવું જોઈએ. બોલો વલ્લાભાદ. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. વ્રજ એટલે વ્રજ. વ્રજની લીલાઓ એવી છે કે તમે 500 વાર એ સ્થળને યાદ કરો ને, એ લીલા સ્થળીને યાદ કરો ને, એ 500 વાર તમને જુદી જ અનુભૂતિ થશે. તમને ત્યાં પહોંચી ગયા એવું લાગે. અમદાવાદમાં હોવા છતાંય તમે એ સ્થળે તમારી જાતને મહેસૂસ કરો. એ જ વસ્તુ તમે પરદેશ ગમે ત્યાં જાઓ. 10 વર્ષ થયા હોય ને આપણે ગયા હોય ને, આપણને કોક હા 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 હશે પણ યાદ નથી, આપણે એમ કહીએ. વ્રજમાં ગયા હોઈએ અને ગોવિંદ ઘાટ ઉપર કાચબા જોયા હોય કે ઠકરાણી ઘાટ ઉપર સફેદ સર્પ જોયો હોય, તો તમને ને મને એ યાદ રહેશે. કારણ વ્રજ એ સારસ્વત કલ્પનું પ્રભુની લીલા સ્થળી હતી નહીં,
આજની તારીખમાં પણ છે. આપણે રાહ જોવાની છે કે 84,252 ઘરમાં વ્રજ કરતા હતા, અનુભૂતિ થતી હતી. ઠાકોરજી માગી માગીને આરોગતા હતા. તો આ જન્મ નહીં તો એના પછીનો, એના પછીનો, એના પછીનો. એકવાર પ્રભુ આપણી હારે બોલશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અત્યારે બોલે છે, પણ આપણે સમજી નથી શકતા.